ધડાધડી કરે છે આપણે સાઈ વિડીયો લઈને તો છે ને નોટું બે વ્યવસ્થિત વાડો રાખે સગર એ પપ્પા ખીજાણા પપ્પા નીચેથી ખીજાણા દિવસી કોનો લાગે હો બાથરૂમ કાઢી એક મોઢા ઉપર નાખો ને દાંત રાખો છે એટલે ઓછી કામ ઓલો પંખામ નોડી જાય એક હું મારું એમ તો નજીક આવે તો પાસે જા પપ્પા વાહ સેટિંગ કરે હવે એ બાબી બધું દીકરા મારો મિનિટ મને તો હું કર્યું દીકરા મારો ચીટિંગ કરી તો ચીટિંગ કરી મને પ્રમુ ચો પાછું સર યે ચાર્જર ઉલટી ગયો છોડો પપ્પા ખીજાણા કોણ આ બે અવાજ કરે છે પપ્પા નીચે ખીજાય ઈ આમ છો બોલાવે તને જાને આમ છો આ હું કર્યું બોલાવે તને એ અમને નથી કહેતા હજી ખીજાતા હતા બતા હતા ને શેર તો થાય વારે એક દાળ હું છે ખીજા કાનો છે ખાવા ખીજા શરૂઆત કોને નાના મોટા બાર પડસ તમને મોટો શું થઈ ગયું મોટું હા આવડો આને એક કોલામાં બહુ જો જો હા રહી ગયો રહી ગયું કેમેરો રહી ગયો જો લાસ્ટ ફાઇટ ઓકે માર દો ઈ માં બસ હવે બંધ થઈ જાવ બંધ થઈ જાવ ના તો પાછા લઈને બંધ થઈ જાવ નહીં ના પાડી તો ભાઈ કોણ નામ જીમ બસ હવે બે જાવ તમે આ ખૂણે ને તમે આ ખૂણે બેમાંથી કઈ હલતા નહીં અંગે ઓસિકા લઈ લઈ હું હવે આવડિયા બધા સમય હે ચાલો તમે બે આપોઆપ કર્યું તું બસ થઈ ગયા તારે ગેલેરી બંધ કરવાની હોય ને હા એને કેલરી બંધ કરવાની હોય ને આજ થોડીક ઓછી થઈ હતી અને થોડુંક છે ને તેલવાળું ખવાઈ ગયું હતું ઉભા રહ્યો. જીમ વાળા તો કોઈ ગયો અહીંયા હોઈ ગયા હતા હો, નમાલન છે હજી પાછું સાગર હવે નો હોય હો ડેડી બસ હો બસ કામ ડાઉન મૂકી દ્યો બસ હાલો હોઈ જાઓ એક આ ખૂણે ને કોલા ખૂણે તમે તમારી મૂવી જોવા માંડો ને તમે તમારું મૂવી જોવા માંડો Okay, thank you for suggestion. Nice suggestion. હા કે ગાઈસ આપણે બ્લોગમાં રિમ્પલબેનને નથી લેતા બરાબર ખાલી આપણે ઢીંગલીને જ લઈએ છીએ તો ઢીંગલી તો મજા કરે છે મસ્ત મજાનું રિમ્પલબેનનું ડિનર આલે છે અને રિમ્પલબેનની ખબર કાઢી લો ભાઈ રિમ્પલબેનને છે ને મજા નથી તાવ જેવું થઈ ગયું છે કેમ સારું થઈ ગયું સવાર કરતાં કે નહીં એમદમ છે હજી દવા હે સરસ ને અમારી આ ઢીંગલી તો અહીંયા આખું તોરણિયું કરી દીધું છે ડેકોરેશનમાં આખું આમ તો આ આખી દોરી ભરાઈ ગઈ છે હવે ત્યાં જગ્યા ઘટશે ને તો આ બાજુ આખું અલગ ડેકોરેશન છે જો આ બાજુ ગોદડીનું ને આ બાજુ આનું લંગોટનું આ સગુન કિડ્સવાળા છે બધા મસ્તીના કાલ લેવા દઈ વપરાઈ ગયા રિમ્પલ નવા પેકેટ લેવા દઈ જો આ ટાઈપની ડિઝાઇન આવે અને કૂણું માખણ જેવું કપડું આવે હે ને જો આ જોઈ લેજો ઓર્ડર કોઈને કરવો હોય ને એના માટે બેસ્ટ છે આ
દક્ષાબેન કહે છે હું આખો દી મમ્મી હાલડું બાલડું ગાવશો કે નહીં? એક દીત ગાયું રોજ ગવડાવવાનું એને સાંભળા હું ગાવી જવી જોઈએ એમ હો. હાલો ને કીર્તન ગાઓ હાલો ને ખાવાનું કેમ હાલો ને મસાલો આવે એમ ખાવતું નથી વાસી વાસી એવું થાય છે? એક બે કડી માણ આવડી જાય બધું ડુકાઈ જાય ત્યાં કેવું જાગે છે જો બાવને રમાડી ચાલો તમે બધા ઓનલાઈન બરાબર. કોમેન્ટ કરજો. બાવલાનું નામ પાડવાનું હજી બાકી છે તો નામ માટેથી કોમેન્ટ કરી દેજો. ઘણા બધા લોકોની મસ્ત મસ્ત કોમેન્ટ આવી છે અને મસ્ત મસ્ત નામ આવ્યા છે તો એમાંથી જ આપણે કોઈ સિલેક્ટ કરશું પણ હજી કરજો કાંઈ ફિક્સ થયું નથી હજી અમારે કયું નામ રાખવું હોય ફાઇનલી બરાબર. તો કોમેન્ટ કરતા રહેજો ને આ બાજુ જુઓ હેલ્ધી ફૂડવાળા ભાઈ હો હેલ્ધી ફૂડ કેમનું છે પછી જો હું કડવી કડવી મેથીનું શાક હા એ તો આપણી ઘરે પહેલેથી બને છે હમણાં થોડું પણ અહીંયા ખાવાનું છે ઓકે કોણ કોણ ખાય છે? સરસ આમ જો મસ્ત મજાનું મેથીનું શાક બાજરાનો રોટલો મારું તો સોળમાં હું હાથે સોળી લઈશ આપણે નથી બોલતા ખબર છે ને જો ગાઈસ મૂકી દીધું તમારી સામે મૂકી દીધું હવે મારે સોળવાનું છે. હું તમને બતાવું અત્યારે હું જ છોડું છું એવું નથી કે છોડી દેશે આમ આખું મૂકી દે એટલે છે ને વ્યવસ્થિત આપણે તૈયારી આવી બરોબર બસ છે ને ઓછું ખાવાનું છે કારણ કે આજ આપણે ખાવાનું છે મસ્ત ભઠ્ઠામાં શેકેલી મકાઈ. દર વખતે બધામાં જ શીખીશ કિશનભાઈને હું હોમ ડિલિવરી આપતો હા કિશનભાઈ ઉતા હોય ડોડો ખાવો એટલે મને બહારથી શેરીમાં શેકો હોય ત્યાંથી દઈ જાવ તું તો પણ એ કરશો તને બોલાવી ત્યાં બોલાવી ભાઈ કેમ તો અમારા રાતમાં રાત કાઢશો ભાઈ થર્ડ પાર્ટી છો અમારા વિશે નહીં બોલવાનું. હા ટીકા આ ડબ્બો વિશે આગળ બસ ઈ તો ગોળનો ડબ્બો કહેવાય પછી એમાં તો મીઠાઈ હોય તો સમાધાન થઈ જાય ખોટું એની તું રહેવા દે કરતાં ભાઈ તું રહેવા દે ભાઈ મને તને નથી બોલાવતા ભાઈ આપણે યશવી યારે બોલતા નથી યાર બરાબર એ રોટલો મેં હું બનાવ્યો કામ ઉપર નહીં એ તો કંઈક વાત હતી પણ હવે યાદ નથી અત્યારે શું તું કહી દે સાગર કે સાગર કે મને તો યાદ ન હોય, ભૂલી ગયો પણ મેં એના બોલતા બાદ નથી. રસોઈ ગઈ ને કોઈ હાલત પડી કોઈ હાલત પડી બોલ કાંક સાસ બાસ કાઢી ગયો લાવો દહીં ભાઈ ગયો નહીં ખબર છે અરે બધું દો એ વાલા દહીં ઓહ તારું કામ પડે તો મળશે નકર નહીં મળે બરાબર ને એ જીમવા ગોળ ખવાય કે નહીં કેજો ને ગોળ ખવાય ગોળ તો એકદમ દેશી બધા માટે સારું ગોળમાં સુગર હોય શુગર ન હોય હોય પણ ઈ નડે એવી શુગર ને સારી શુગર હોય એ મને તો એ ખોટું લાગે છે ગોળ ગેળવો હોય શેવડીમાંથી બને ખાંડ એ શેવડામાંથી બને તો પછી ખાંડ નળે તો ગોળે નળવો તો જોઈએ એટલે પ્લીઝ જણાવો ને થોડું જાણો ને આપણે સાસ દઈ દેવું છે હે આપી દે ને હવે જેવું કોણ થાય આપી દેવાનું બલ નથી બોલતી પણ આ તો કાલ બોલતા થઈ જાઉં ત્યારે એમ કરી દેવું હો ચામ લઈ આવો ફોનનો ફોન બધા. પેલું નીચે રાખવાનું ફોનમાં શરૂ થઈ ગયું પાછું હાથે બનાવ્યું છે મેં તું જો એવું છે હવે ઝીણી બેન ડબ્બો આખો લાવ્યા હતા પારાનો ને એનો મેં હાથે બનાવ્યું. બતાવી દો શું લખ્યું છે એમાં તમને ખબર છે? મારું બેન આ પ્રોડક્ટ ઓનલાઈન મગાવેલી હતી એની બોક્સની લિંક હું આમાં મૂકી છું તમારે બનાવો ને તો એમાંથી નોખા નોખા 10 થી 15 બની જાય એટલું મટીરિયલ આવે ઓલી રિબિન આવે રબરવાળી એટલે મોબાઈલ નીચે રાખવામાં બહુ મસ્ત લાગે બધી છોકરીઓ બનાવતી હતી ને આજે શોપ પર તો મેં ગિફ્ટમાં બનાવી હતી બરાબર હવે ભાષા નથી બોલતા ઓકે આવું આવું ન બોલો તો હાલશે કે તો ઓછું સાંભળ્યું તમે વિધાઉટ રીઝન મેં ગિફ્ટ આપ્યું એને આપ્યું હતું ને પ્રોપર આ મેં એમાં આપ્યું છે ઉઘડી હે ઉઘડી ગયું વળી ગયું ને હવે નથી બોલતા આપણે હાલો હવે જમી લઈએ ને પછી છે ને મસ્ત મજાના ભૂટા શેકવાના છે અમે ડોડા કહી તમે ભૂટા કહેતા હશો ડોડા કહેતા હશો જે કહેતા હોય મકાઈ મકાઈ આલો
મેં કીધું ને એમ દેહમાં જે હોય ને એને યાદ કરો કે અમે અહીં સુરત સહી મકાઈ ખાવાનું બંધ નથી કરી દીધું એટલે તમે મોકલજો. પેલા કેવી બસમાં ઢગલા ને ઢગલા હોય હું વજન જાતો મૂકવા. મારા પપ્પાના અમે દેહમાં હતા તો બાપુજીને અહીંયા રહેતા તો વાડિયા મકાઈ થાય ને એટલે સીધું જ ટ્રેન સાહેબને 2-3 બાટલા ભરે, થોડીક મકાઈ, થોડાક સીબડા, થોડાક લીંબુ હોય, લીંબુડી પડે એટલે પાર્સલ મોકલી દે સુરત. હાલો પેલા સવારે 5 વાગ્યા મોકલી લેવા દે બસ. પણ એ પાછા શેકે ગેસે એટલે એ કાંઈ મતલબ નથી. ભઠ્ઠામાં શેકવાનો 1 નંબર તો થાય. બસ એટલે રસો નહીં. બાય બાય. તો ભાઈ જો કિશનભાઈ વિનેશ મકાઈ કેમ ભાઈ એટલી બધી? ઘરે શેકવાનો પ્રોગ્રામ કરવાનો છે. હાલો ઓકે ભાઈ હાલો. કુણી કુણી માખણ જેવી મસ્ત મસ્ત આવી છે મકાઈ. તો શેકશે કિશનભાઈ આજે, હે ને? શેકતા આવડતું હોય ને શેક છે, ખાતા આવડતો હોય ખાય. એની જે જવાબદારી હશે એ નિભાવશે. ઓકે તો ઘરે છે ને ભાઈ ટેરેસ ઉપર કા શેરીમાં બધા ભેગા થવું, મસ્ત મજાની મકાઈ શેકશું, ખાવા. આખો દિવસ તો મસ્ત નવરા હતા એટલે સાંજે મકાઈ પચી જશે. તો જો ગાઈસ મસ્ત મજાનો ભટ્ટો થઈ ગયો છે અને ડોડા શેકાવા મળ્યા છે. તો વહેલા પકી જાય બાકી માલ પૂરો થઈ જાય. કેમ જીગાભાઈ? અરે અહીંયા તો હોય બધું પૂરું થઈ જાય. હોય બધું પૂરું થઈ જાય એમ છે. જો તમારે આખો બ્લોગ જોવો પડે ભાઈ. તમને જોવો હોય તો આખો જોવો પડે. તમે અડધા જોવો એમ ન હાલે. એને આખા વિડિયા જોવાના એન્ડ સુધી. કાં જવી દાદા? હા આમ તો એની સ્મેલ આવે છે કે મજા આવી જાય. હો 1 નંબર. બોલો કિશનભાઈ કેમ છે? હે નેક્સ્ટ લેવલ ને? જીમ વાળા ભાઈને વધારે ખબર પડે. જગત નાકા ભાઈ જીમમાં જાય તઈ હજી કોલસા ઠેરા નથી. ક્યારના ચાલુ છે. ડોડા પૂરા થઈ ગયા 6 કિલો. કેવા લઈ ગયા ડોડા? મીઠા ને? તો વાંધો નહીં. બાકી અહીંયા જોવો તમે મસ્ત મજાનો એકદમ દૂધવાળો ડોડો કહેવાય ને એ આપણી પાસે છે. કેમ કે આપણે શેકવામાં ઘરના માણસ છે થોડીક લાગવા હાલે. આવી જાઓ બધા મસ્ત મજાના ડોડા ખાવા પછી બ્લોક પૂરો. હાલો ભાઈ. તો નગરી થઈને બેસી ગઈ છું અને મારા મમ્મીનો ફોન આવ્યો છે. શ્રી કમળાબેન. બોલો કમળાબેન. જય શ્રી કૃષ્ણ. આવો હું લાવ્યા? આપણે બે નથી બોલતા પણ તો વધારે ડોડા કે આપણે બે નથી બોલતા પણ ડોડા લઈ. જય શ્રી કૃષ્ણ. આમ તો શું છે? હે મમ્મી? થાકે એ બીજા આમ જોવો તમે. આમ તો રેડી આમાં કાંઈ ન ઉડે તો આવો. તમે મોહન થાળ જેટલો ખવડાવો પછી થોડા પગ દુખે. તઈ હું ત્યાં તો પછી ભાઈ મજા નહોતી ને એટલે નીકળી જવું પડે બધું. વિહામો થઈ સાથે વાત હાસી. હવે નેક્સ્ટ ટાઈમ આવી ત્યાં કરશું. લોક તો લીધો જ હોય ને નીચે ગયા તા તી. કાંઈ નહીં આવો ડોડા ખાવા. એને તો પેટમાં મોઢામાં પાણી આવી જતું હોય છે. એની મકાઈ ફેવરિટ છે. બહુ ભાવે છે એને. એને ખવાય? પૂછી જવું. ખાવો છે? હા કે ના? ઓકે. કોણી મકાઈ છે તો કેમ? બે ખાઈ જાય. ગાઈ જો શેરીમાં પ્રોગ્રામ છે ને ત્યાંથી આનંદ દેવા આવ્યો છું. આ શું કે નહીં કોમેન્ટ કરજો. એમ નહીં, આ મકાઈ તમારી હતી ને આ પ્રોગ્રામ આપણો છે એટલે દેવાય. એવા કઈ બીજા કોઈ નહીં દેવા. પેલા નહોતું દઈ ગયું હે? કેટલું? અને પેલા
તો મમ્મી એ વાત જોયું તો એને કાંઈ એવું નથી એપ્રિશિએટ નથી કરતી કે આ તમે દઈ ગયા લે થેન્ક યુ પહેલા કીધું એપ્રિશિએટ પછી એ હાઉમાં No. અને કંઈક કયો દોડા શેકીને તૈયાર એને ખવડાવું છું તો એમ કેમ નથી કહેતી કે આ હાચવી હાચવો સો બેન હાચવો બહુ બહુ હાચવું બહુ જ બહુ વાંચો છો હે કોનાને નોડે કે ઝુલાવો છો બસ જોયું હાઉમાં ડાયા તું નહીં કીધું નહીં આવું મલાઈ લ્યો એન હા હું મલાઈ હું ખવડાવ્યું હોય છે મોહનથાળ એટલે ડાયા લાગે મન થાળ લાગી ગયો મોહનથાળ ખવડાવ્યો હતો ને એકવાર થયું નો એને હા. ખાવામાં હારા લાગવા માંડ્યા ખબર મને દેશી મકાઈ છે દેશી મમ્મી છે ને મકાઈ બહુ ભાવે મકાઈ હોય ને કાંઈ ન ખાય ત્રણ દાણા મકાઈ દો ને તો યાર પછી ઈ મકાઈને આખા ડોડા વઘારીને ખાય એની અલગ અલગ વેરાયટી ખાધા રાખે હે મમ્મી રેસીપી આપ તો શું મકાઈ કરવાનું? આખા ડોડા વઘારે ખાવાની બહુ મજા આવે એટલે કઈ રીતે વઘારવાના આપણે શાક વઘારીએ એમ હા કેમ વઘારવાના હું તમને રેસીપી આપું મકાઈ હોય ને આ એના છે ને દાણા નહીં કાઢવાના નાના નાના કટકા કરી નાખવાના આવડી મકાઈ છે તો એના 3 એમ પછી એને શાક ઉઘાડીને રાઈ જીરું હળદર હિંગ તમારે જે નાખવું હોય એ નાખી લીમડું અને વઘાર નાખવાનું પછી એને ખાવાનું બહુ મજા આવે પહેલી વાર મેં ખાધા ને મમ્મી બનાવતી હતી ને ત્યારે મેં એવું કીધું કે આવું ન ખવાય તું આવું ના ખવડાવતી હોય હું નહીં ખાઉં પછી એને બાયફા હતું ને તો એના માટે બાયફા હતા ને તો મેં એને ભાગમાં નહોતા આવવા દીધું એટલે એકવાર તમે એવી રીતે ટ્રાય કરજો મજા આવશે આ જો ચાંદની ભાભી રીલ્સ મૂકે છે લૂણી ભાજીમાં ભાગમાં નહોતા હોતી હા ચાંદની ભાભી પેલા રીલ્સ મૂકે છે મારે એવું ચાંદની ભાભીએ રીલ્સ મૂકી છે તો કોલાબ્રેશન આવ્યું છે તમે જોઈ આવજો જલ્દી જો એની રીલ તમને હું એક નાની ઝલક બતાવી દઉં બિહાગભાઈ અને ચાંદની ભાભીએ બનાવેલી છે સાગર કુમાર નો ફોન આવ્યો તો બિચારા બહુ હવે એનો ફોન સાગર કુમારે ફોન હું કામે કર્યો તો મારા ભાઈને એ જોવા માટે તમારે એની રીલ જોવી પડશે જસ્ટ રાઈટ ના એને મૂકી જ છે તો જલ્દી જોઈ આવો શું કામે ફોન કર્યો પાછું ફોન કરીને રોયા હોતે એટલે હું કામ રોયા હતા ને એ એના આઈડીમાં જોઈ આવો ચાંદની ભાલારાનું આઈડી છે એમાં મૂકી છે એને